ફાઇનલી આજે ગાડી આવી ગઈ છે આપણી. જો આવી રહી ગાડી ચાલુ થાય એટલે હા સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં તમે બધી મજામાં જશો અને તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. ને અત્યારના વ્લોગની શરૂઆત થાય છે 11 વાગે. કેમ કે તમારો ભાઈ એમ તો રાતના સૂતો નતો, કેમ કે નીંદર જ નથી આવતી. કેમ કે એક નવી વસ્તુ આવવાની છે. તમે બધી વિચારતા હશે કે નવી બાઈ આવવાની છે, પણ નવી બાઈ નથી આવવાની મારા ભાઈ. અત્યારે નવી ના ભાઈ, નવી વસ્તુ આવવાની છે. તો રાતના મને નીંદર નથી આવતી, કેમ કે રાતના છોકરીની જગ્યાએ એક વસ્તુના સપના આવતા હતા. તો વાંધો નહીં, હવે અત્યારે આપણે નાસ્તો બાસ્તો કરીને દુકાને જઈએ. પછી દુકાને જઈને પછી છે ને એ વસ્તુ આવશે એટલે પાછો વ્લોગ ચાલુ કરી દઉં ને પછી આ વ્લોગમાં તમે આગળ સુધી કન્ટિન્યુ કરજો મારા ભાઈ. આ વ્લોગ છે સ્પેશિયલ વ્લોગ. હું જોશ આજે બહુ મોટો દિવસ છે, કેમ કે મેં તો એક મોટી વસ્તુ લીધી, પણ મારા દીકરાએ મોટી વસ્તુ લીધી. કોઈ આયા સેલે એલું કરે હું અનબોક્સિંગ કરું નથી. હા માસી શું લઈ ગઈ? આ ઢંટાણા કોંગ્રેચ્યુલેશન બાય બાય. મેં લઈ દીધો મારા દીકરાના નવો ફોન. મતલબ આપણા એને એનો બાપ છે એ મને ગર્વ છે કે મારો દીકરો છે, પણ મને હવે ફોનની ક્યાં માસી બાજુ દઈ બોલ ના. ફોન લઈ ગયા ને શાંતિથી ઘરે જાઓ. માન લઈ દીધો બેટા, ફોન હાલવો જોઈએ, બાકી મમરા ભરાઈ જાય. ખુશ છે ને બેટા આજે? હા ઓ બાપા, બચ્યું ને જુઓ, નાની છોકરીઓ નહીં નથી મૂકતો, હલકી છે. મારા ભાઈ અત્યારે ઘરે આવી ગયો છે. તમારો ભાઈને તૈયાર ભાઈ ખાવાનું છે, ખાઈને અત્યારે ખાવામાં છે પનીરનું શાક, રોટલી ને ભાત. તો અત્યારે ખાઈ લે. ને બીજી વસ્તુ કે સરપ્રાઈઝ પણ આવી ગયું છે ઘરે, તો પછી આપણે બહાર જઈને વિડીયો બનાવવાનો છે. તો અત્યારે શાંતિથી ખાઈ લે. ખાવાનું કોકને તો ભાવતું નથી. હે ભાઈ દાદા, શું થયું? કૂતરાની જેમ કૂતરા જ ખાય, વાંધો નહીં, ખાઈને આપણે જઈએ બહાર. તો મારા ભાઈ ફાઇનલી આજે ગાડી આવી ગઈ છે આપણી. જો આવી રહી એથર રિશ્તા. મતલબ કે એટલા ટાઈમ પછી આપણું એક ડ્રીમ કમ્પ્લીટ થયું, અને આ ડ્રીમમાં આપણે કેટલી મહેનત કરી હતી. બેનની ચૂત આજે ગાડી આવીને વાહ, ગાડી ચાલુ થાય એટલે આ ખોટી બાત બા કરો કો ને ગાન માર લે ભાઈ. આ ડ્રીમ મારું કેટલા ટાઈમ થયો હતું. મારું નતું, મતલબ આ લોડું નતું. એ લોડું આજે કેમ છે? મારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું ને આગળ તમારે મારા ડ્રીમ બચાડતો રહ્યું. તમારી ભરતી રહે પાછીના ભોગડા ભરતી રહે. બીજા જેવું કરવા બરાબર ભાઈ. જો લાઈટ બંધ કર, હરખું દેખાતું નથી. હવે મજા આવશે કે હવે ગાડી કોણ ફાસ હાકે છે. જી માણસ એમને કીધું તું ને કે તારી ઘર ગાડી નથી, તારી ઓકાત નથી. વિશાલને બધી ઓકાત બતાડશું. એની બેનની સુઈ. અત્યારે હાલો હવે જાઉં અમે ગાડીમાં અત્યારે રખડવા ભાઈ, કેમ કે અત્યારે મમ્મીને તો નાત પાડી હતી. પણ અમે હે ને એક તો મારા મમ્મીને એ ધ્યાન ગયા કે રાતના મને દૂધ લેવા મોકલે. તો અત્યારે અમે હે દૂધ લેવા આવ્યા હતા, પણ ખબર નથી પડી. તેવી રીતના આટો મારી લીધો હોય. તો હવે બસ દૂધ લઈને પછી જાય, કેમ કે મારા મમ્મીનો ફોન પણ આવે ને હમણાં બારે નહીં રખડવા દે. એમ કે ગાડી હે ને મારો ભાઈ બહુ ફાસ હાકે. હવે જવા જ જાઉં. તને તો બેટતા આવડતું નથી. નવા માણસને બેટતા ન આવડે. આજે 10 કરણ ઓતનાનું ગીત વગાડે, પણ ખોટી બકચોદી બનીને આપણે લાગ્યામાં હીરો પણ સામેથી ગાડી આવે એટલે આજે તો બધી છોકરીઓને બધી વસ્તુ અમારી સામે જોતા હતા. કેમ કે જોયા રાખે મારા ભાઈ, કેમ કે કોઈ ચોથું માણસની પાછળ એક સારો માણસ, ચોથું માણસની પાછળ કોઈ સારો માણસ મીઠો હોય છે મારા ભાઈ. આ ગાડીમાં મારે મારી લેવાનું મીઠું એટલી લવર મેં મારા ઘરમાં કહી દીધો કે મમ્મી આની એટલી લવર હે. એટલે બેન તો દવા આ લવર બનાવતો ને તેને ખબર હે લવર બનાવતો આવું સારું વાતાવરણ
મોજો તો જો મોજો કબીરસિંહમાં આવા સિદ્ધાર્થ રોય બની જાય કબીરસિંહગઢમાં આવા હારા ભાડા બમ બમ ભાડા 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 બમ ભાડા બમ ના ભાઈ અત્યારે મારી ઘર ગાડી એવી બાકી થોડા ટાઈમ પહેલા મારી ઘર ગાડી હતી તો અહીંયા મને હે ને હું બધાને ફોન મારતો કે બેન ચોથ મારે બ્લોગ બનાવવા જવું ના કરવા જવું તો હે ને મારા જેટલા પણ ફ્રેન્ડ હતા ને બધી ભાઈ સપોર્ટ કરેલો ભાઈ એક સપોર્ટ કરેલો ને ખૂબ ચૂકી આવી હતા પણ એ એક ટાઈમે સપોર્ટ કર્યો તો બધીને ભાઈ લવ યુ ને બધીને થેન્ક યુ કે બેન ચોથ તમે મારી એક ટાઈમે હેલ્પ કરી આવું બની ગમે એવી તો બેચા સામે જાન દેને વાંચો ગાડી આ બાજુ ઉઠી ના ના આની આગળ એના ગાડીમાં બેહવામાં મને વિશ્વાસ જ નથી કેમ કે વેણ તો ગાડી કઈ ગાલતે ને ખબર જ નહીં પડે તો ભાઈ બધીને થેન્ક યુ કે એક ટાઈમે બધી કામ લાગ્યા હતા તું પણ કામ લાગી જાય મારે સક્સેસનો દિવસ આવશે તે અત્યારે તો બેન ચોથ મારી ઘરે જેર પીવાના પૈસા નથી તો અમને ક્યાંથી પૈસા આપો બેનની ઘરેથી થોડો વધારે ફોન આવી ગયો તો જઈએ એ એટલે ઉચ્ચથી બોલમાં અત્યારે બિચારા અહીંયા બધી કામ કરે અહીંયા બધી કામ કરે છે ને જવા માટે બેન તો તું મારી ફટાફટ કામ કરે વરસાદ આવે છે. માન હવે તો ઘરે જ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે વરસાદ નહીં છાંટા ચાલુ થઈ ગયા તો હવે આપણે પણ મારી ન્યુ બેબી બોલ ગઈ કોઈ ન્યુ બેબી ગાડી હા બેન તો દે કોક નવી બેબી પણ લઈ લીધી ના ભાઈ ના હમણાં મારો ભાઈ ને ખોટી સીટનો છે બે છોકરી યાર વાત કરે પૂછડી કરતો નથી કરે છે ને ના ભાઈ ના નથી કરતો મોબાઈલ એમ જો મોબાઈલમાં એક છોકરીનો ફોટા કે કંઈ પણ આવે તો મોબાઈલ ફેંકી દે બરાબર આ પોતાના ઘરે જઈને મોબાઈલ ચેક કરાવી ઘરે જઈને એટલે પછી એને સ્કીમ રમાડી દે મારા ભાઈ અત્યારે પેટ્રોલ પંપે જવાનું પેટ્રોલ ભરાવા કેમ કે હવે તો એ ચૂંટિયા બા નથી કરવાના કેમ કે કોઈ સીટ ના હોય ને એની આગળ કોઈ પૈસા જ ન હોય દર વખતે મારા કાઢવા પડે જેમ કે કાલે આપણે બાપાની ગાડી લઈને આપણે જાવું ક્યારે જોઈએ કોણ પેટ્રોલ ભરાવે છે હા તો વાંધો નહીં જોઈ લે કેમ કે મારે ઘર ભાઈ રૂપિયા જેટલા છે કે ગરીબ માણસ છું મારા ભાઈ અંબાણી તો નહીં બીજા બધી મારા આ કામ ચાલુ હે આ હરખું દેખાતું નથી રાતના પણ બિચારા બધી કામ કરે એની બેનનો લંડ અમે રખડીએ પણ વાંધો નહીં અમે રખડતા નથી અત્યારે સારું જ કામ કરીએ માલ પટાવા જ જાય ખોટા કોઈ બકચોદી કરતા નથી એમ પણ એક છોકરી તો હોવી જ જોઈએ લાઈફમાં કે બેન સુધી આપણે આપણો સાથ આપવી જોઈએ પણ હા લાઈફમાં આથી ભરેલો કાંઈથી નાખતો આગળથી અહીંયા ખાડા બહુ હોય ખાડામાં ગાડી ધીમી આપવાની કેમ કે મારી લવર કરતા મારી ગાડીની બહુ કેર મારા ભાઈ કેમ કે એના હું પહેલેથી એવો દાનવીર ના મને દયાવાની કે મને ઉપરથી હું ભગવાન એવું આવો ઉપર નહીં કે કેર કરવાનો કોક જુત્યા હોય ને તો કંઈ આવડે જ નહીં એમ તો કે જેવી ટાઈમમાં હાલીને જતો નથી તેનો ટાઈમ છે કે જેવી ગાડીમાં જાય પણ ચોથુંના લક્ષણ ચોથું જ હોય ભાઈ કોઈ દીના લક્ષણ હારા ન થાય એટલે ભાઈ માણસ હાલીને જાય તે ગાડીમાં જાય बचपन के उस गरीब बच्चे से शर्त लगाई है बस अभी तू बोल मां बाकी बेन चौथ मारी गान पाटिया है मैंने मेरे ख्वाब की खातिर मेरी नींद को आजमाई है आई जाएगा बहुत टूटे हैं बहुत मेहनत की है तब जाके रब ने ये नियामत सही है टाट रोके भाई डायलॉग बोल ली तो ना हमारी गान पाड़ी તો ગાઈસ તમે આમને અમારા હારે જોડાઈ રહો એટલે તમને મજા પણ આવશે અને તમને નવી નવી વસ્તુ હા અને તમને નવી નવી વસ્તુઓ તમને બતાડશું તો અમારા ભાઈ અત્યારે તમારા ભાઈ ઘરે આવી ગયો છે અને ઘરે આવીને થાકી ગયા છે તો અત્યારે હોઈ જાય કેમ કે અત્યારના બ્લોગનું એ નાયત કરશું કેમ કે આજે બહુ થાય કે કોક માણસને તો નીંદર નહીં આવે એ જોયું ને કેમ કે બારીની બહાર 10 વાર ગાડી જોવે કેમ કે બહાર ગાડી રહી છે દિલ્હીમાં નથી રહી છે તો અત્યારના બ્લોગનું નાયત કરશું બધીના બ્લોગ ગમ્યો આજનો તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ કાલના નવા બ્લોગમાં બધી ભાઈ બહેનને લવ યુ બાય બાય